નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે મસ્ત એવું કપાસનું બિયારણ વધારે ઉત્પાદન આપતી જાત લઈને આવી ગયા છીએ। તો ખેડૂત મિત્રો, તમને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો ખેડૂત મિત્રો, આપણે જે બિયારણની વાત કરવામાં આવે છે તે છે આપણે ખેડૂત મિત્રો રડાર ગોલ્ડ નામનું જે બિયારણ છે તે ખેડૂત મિત્રો આપણે બિયારણ છે જે વધારે ઉત્પાદન આપતી જાત છે। જે ચોમાસાના કારણે આપણે જે વધારે વરસાદ પડવાના કારણે જ્યારે કપાસ સુકાવા લાગે છે તે આ કપાસનું બિયારણ છે। અને આ જે કપાસ તમે વાવો તો આ જે છોડવો થાય છે તે સુકાતો નથી। અને ખેડૂત મિત્રો, બીજી વાત કરીએ કે કપાસની જે વીણી આવે છે ત્યાં વીણી પણ વીણવામાં તમારે સારું હોય છે। જે ગોગળિયા જેવું કહેવામાં આવે છે તેવો કપાસ બિલકુલ થતો નથી, તમારે કમ્પ્લેટ અસલ વીણે એવો કપાસ થાય છે। અને આમાં મોટા કદના ઝીંડવા પણ જોવા મળતા હોય છે। અને ખેડૂત મિત્રો, આ વખતે રડાર ગોલ્ડનું જે બિયારણ છે તે હું પણ આ વખતે વાવવાનો છું। અને ખેડૂત મિત્રો, આ વખતે મેં બિયારણ વાવેલું નથી, મારો અનુભવ નથી, પણ ખેડૂત મિત્રો મેં ઘણા ખેડૂત પાસે જાણેલું છે કે આ બિયારણ મેં પસંદ કેવું છે। ઘણા બધા ખેડૂત મિત્રોને પૂછપરછ કરી પછી મને એમ થયું કે લાઈને આનો વિડીયો બનાવું, એટલે ખેડૂત મિત્રો આપણે વિડીયો લઈને પહોંચી ગયા છીએ। તો ખેડૂત મિત્રો, આ બિયારણ સારામાં સારું આવે છે અને જે સરકાર માન્ય છે, એટલે કે આપણે આમાં કોઈ ઓલું છે નહીં કે આપણે ન વાવી શકાય। ખેડૂત મિત્રો, આ સરકાર માન્ય છે, એટલે સરકારે જે બિયારણ પસંદ કરેલું હોય તે આપણી માટે યોગ્ય અને સારું એવું હોય છે। તો ખેડૂત મિત્રો, તમે જો વાવ્યું ના હોય અથવા જે ખેડૂત મિત્રોએ આ રડાર ગોલ્ડનું જે બિયારણ વાવેલું છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। અને ખેડૂત મિત્રો, આમાં ઉત્પાદન પણ સારું મળે છે અને જે આપણે દવાનો છંટકાવ કરવાનો આવે છે, ચૂસિયા જેવો રોગ જોવા મળતો હોય છે કપાસની અંદર, તે પણ આમાં આપણને ઓછો જોવા મળતો હોય છે। અને હવે ખેડૂત મિત્રો, હું વાત કરવાનો છું બીજા બિયારણ વિશે, જે એ પણ રડારનું જ છે અને તે રડાર 222 છે। ખેડૂત મિત્રો, આ પણ બિયારણ ખેડૂત મિત્રો સારામાં સારું આવે છે, ઉત્પાદન માટે પણ સારું રહે છે અને આ મધ્યમ પાકતી જાત છે। ખેડૂત મિત્રો, આપણે નથી ટૂંકા ગાળે પાકતું કે નથી લાંબા ગાળે પાકતું, આ મધ્યમ પાકતી જાત છે ખેડૂત મિત્રો। અને આમાં પણ આપણને ભરપૂર ઉત્પાદન મળશે। અને ખેડૂત મિત્રો, આમાં ફાઉવાળા જે કપાસ થાય છે, એટલે કે આમાં ચૂસિયાનું પ્રમાણ પણ આપણને ઓછું જોવા મળતું હોય છે। તો ખેડૂત મિત્રો, આ તમને બંને બિયારણમાંથી કોઈ પણ તમને એક પસંદ આવે તો તમે પણ ટ્રાય કરી શકો છો। હું કોઈ કંપનીનો માણસ નથી ખેડૂત મિત્રો, પણ મને જે સારું બિયારણ લાગે, જે અનુભવ કરેલો હોય ખેડૂત મિત્રો, તે આપણે બિયારણને લઈને આપણે વિડીયોની અંદર પહોંચી જઈશું। જો ખેડૂત મિત્રો, તમને જો અમારી માહિતી સાચી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયો બહુ વધારે ખેડૂતો પાસે પહોંચાડો, જેથી કરી આપણી માહિતીનો લાભ લઈ બીજા ખેડૂતોને પણ વધારે ઉત્પાદન મળી શકે। તો હવે જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો। હવે મળીશું આપણે નવા વિડીયો સાથે। જય હિન્દ।